તો શું છે ભોજશાળા એટલે કે ધારનો ઇતિહાસ, તેની પર વિસ્તારથી વાત કરીએ, વિગતવાર વાત કરીશું। 1034માં પરમાર વંશના રાજા ભોજે ભોજશાળાની સ્થાપના કરાવી હતી, એટલે કે લગભગ 1000 વર્ષથી પણ વધારે જૂનો ઇતિહાસ છે। 1034ની વાત હાલ ચાલી રહ્યું છે 2026। ભોજશાળામાં ભવ્ય સંસ્કૃત વિશ્વવિદ્યાલય હતી। આપ સમજી શકો છો કે જ્યારે સ્થાપના થઈ ત્યારે 1000 વર્ષ પહેલા ભોજશાળામાં સંસ્કૃત વિશ્વવિદ્યાલય એટલે કે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી, જેની સરખામણી નાલંદા અને તક્ષશિલા સાથે થતી હતી। એટલે કે આ યુનિવર્સિટીઝ એટલી જાણીતી હતી કે આખા વિશ્વમાં પ્રખ્યાત હતી। 1035માં દેશભરના રાજાઓની હાજરીમાં ત્યાં ઉત્સવ પણ થયો હતો। દેશભરના તમામ રાજા મહારાજાઓની હાજરીમાં ભોજશાળામાં ઉત્સવ થયો અને સાથે જ વસંત પંચમીથી 40 દિવસનો યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો। એટલે કે 40 દિવસનો આ યજ્ઞ, આ ઉત્સવમાં ભાગ એ તમામ રાજા મહારાજાઓ રહ્યા હતા। મંદિરની વાત કરવામાં આવે તો ગર્ભગૃહમાં મા સરસ્વતીની પ્રતિમાની પ્રતિષ્ઠા 1000 વર્ષ પહેલા એટલે કે 1035માં કરવામાં આવી હતી અને ત્યાંથી જ વિવાદની શરૂઆત થાય છે। કાલિદાસ હોય, ભવભૂતિ ભાસ્કર ભટ્ટ હોય, એ તમામ વિદ્વાનો હોય, તેમણે ત્યાં અધ્યયન કર્યું હતું। ત્યારબાદ જે આખી જે જગ્યા છે તે ખૂબ જ વિખ્યાત થઈ હતી। હવે વાત કરીએ 1305ની કે જ્યાં અલાઉદ્દીન ખિલજીએ આ વિસ્તાર પર સૌથી પહેલા કબજો કર્યો હતો અને વિવાદની શરૂઆત થઈ। 1569ની વાત કરીએ, મહમૂદ શાહ ખિલજીએ પણ મકબરો ત્યાં બનાવડાવ્યો। સૌથી પહેલા સરસ્વતી માતાનું મંદિર અને હવે ત્યાં મકબરો બની ગયો હતો। તો પાસ ચિશ્તી સંત કમલ મૌલાનાનો પણ મકબરો ત્યાં બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ મુસ્લિમ સમુદાય તેને કમલ મૌલાના મસ્જિદ ત્યાંથી ઓળખતા થયા છે। આપ સમજો, પહેલા મંદિર, ત્યારબાદ મકબરો અને ત્યારબાદ મુસ્લિમ સમાજ તે જગ્યાને મસ્જિદ તરીકે ઓળખતા થયા। 1857માં ખોદકામ દરમિયાન દેવી વાઘદેવીની પ્રતિમા ત્યાંથી મળી આવી। દેવી વાઘદેવી એટલે મા સરસ્વતીની પ્રતિમા એ જ સ્થળથી મળી આવી, જેને બ્રિટિશ અધિકારી વિલિયમ કિનકેડ લંડન લઈ ગયા। આજે પણ લંડનના મ્યુઝિયમમાં તે પ્રતિમા ત્યાં જ સ્થિત છે। 1951ની વાત કરીએ કે જ્યાં ભોજશાળાને સંરક્ષિત સ્મારક પણ જાહેર કરવામાં આવ્યું અને 1952માં હિન્દુઓએ ભોજ દિવસ મનાવ્યો અને તણાવ ત્યારથી જ શરૂ થયો। એક તરફ મુસ્લિમ સમુદાય છે, બીજી તરફ હિન્દુ સમુદાય છે અને ત્યારબાદ આ વિવાદની શરૂઆત 1992માં અયોધ્યા વિવાદ બાદ આ વિવાદ વધુ વકર્યો। આપ જોશો તો બંને વિવાદમાં કેટલીક સરખામણીઓ જોવા મળે છે। ત્યાં જે પ્રકારે મસ્જિદ હતી, ત્યારબાદ રામ મંદિરની સ્થાપના અને હવે અહીં પણ એવો જ વિવાદ। 1994માં વિશ્વ હિન્દુ પરિષદે ઝંડો ફરકાવીને ધમકી આપી અને કર્ફ્યુ ત્યાં લાગ્યો। વિવાદ ખૂબ જ ગંભીર પરિણામમાં આવ્યો। 2003માં સૌથી વધુ વિવાદ એ સ્થળ પર એ જગ્યા માટે વકર્યો છે। હિન્દુ સંગઠનોએ પ્રતિબંધ છતાં પ્રવેશની ચેતવણી આપી, હિંસા ભડકી, લાઠીચાર્જ થયો, આગ ચંપી પણ થઈ, એટલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ એ ધારીની જગ્યામાં થઈ। હિન્દુઓને પૂજા માટે અને મુસ્લિમોને શુક્રવારની એટલે કે જુમ્માની નમાઝ માટે સમય ત્યાં નક્કી કરવામાં આવ્યો। આ વિવાદ શાંત થાય એટલે વચ્ચેનો રસ્તો કાઢવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો। કોંગ્રેસની સરકારે માત્ર મંગળવારે જ હિન્દુઓને પ્રવેશ આપ્યો અને ચૂંટણી થઈ એટલે કે જે પ્રકારે મંગળવારે જ હિન્દુઓને પ્રવેશની વાત થઈ તે નિર્ણયથી નારાજ ચૂંટણી બાદ દિગ્વિજયસિંહની સરકાર ગઈ અને ઉમા ભારતી સીએમ બન્યા। આખો ઇતિહાસ છે ભોજશાળાનો